હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આપ સૌનું બુકબર્ડમાં હાર્દિક સ્વાગત છે. સ્વતંત્રતા દિવસની આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ. એન્ડ જેમ આપણો દેશ 15 ઓગસ્ટ સ્વતંત્ર થયો છે એ ભગવાન સાથે આપણે પ્રાર્થના કરીએ કે તમે પણ બેરોજગારની જંજીરમાંથી તમે પણ મિત્રો સ્વતંત્ર થાઓ. આજ નહીં તો કાલે, પરંતુ આ વર્ષની અંદર તમે પણ સ્વતંત્ર થઈ જાઓ અને 15 ઓગસ્ટે નેક્સ્ટ 15 ઓગસ્ટ એટલે કે નેક્સ્ટ સ્વતંત્રતા દિવસે ઇન્ડિપેન્ડન્સ ડે સારી એવી ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરો. દેશ તો આઝાદ થયો પરંતુ સાથે ને સાથે તમે બેરોજગારીની જંજીરમાંથી પણ છૂટા પડ્યા છો એની પણ ખુશી આપણે મનાવીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો ઓડિયો એન્ડ વિડીયો બંને ક્લિયર હોય તો પ્લીઝ ફટાફટ એક વખત કન્ફર્મેશન આપી દેજો, જેનાથી આપણે મિત્રો આગળ વધી શકીએ એન્ડ મિત્રો આપણે આપણા લેક્ચરની શું કરી શકીએ મિત્રો, શરૂઆત કરી શકીએ. ચાલો ક્વિક ફાસ્ટ ઓડિયો એન્ડ વિડીયો જો ક્લિયર છે તો મને ફટાફટ કન્ફર્મેશન આપી દો. ચાલો તો મિત્રો તમને બધાને ખબર છે કે અકાઉન્ટન્ટ કોમર્સની મુખ્ય પરીક્ષા કન્ટેન્ટ મેથડની આપણે સંપૂર્ણ તૈયારી બુકબર્ડ છે મિત્રો કરાવી રહ્યું છે, જેના અંતર્ગત આપણે વાત કરીએ તો આ કોર્સમાં આવરી લેવાતા વિષયો કે જેમાં નામાના મૂળ તત્વો છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે. અને આ કોર્સની મિત્રો મુખ્ય વિશેષતા શું રહેશે કે દરરોજ લેખન કાર્ય દ્વારા ભરપૂર અભ્યાસ રહેશે. પરીક્ષા પહેલા કુલ 5 મોક ટેસ્ટનું આયોજન, જેમાંથી 2 મોક ટેસ્ટ છે એનું હું તમને જાતે ઇવેલ્યુએશન કરીને આપીશ એન્ડ બાકીની જે 3 મોક ટેસ્ટ એ તમારે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે. આ મોક ટેસ્ટનું મિત્રો તમને શું મળી જશે તો તમને આનું સોલ્યુશન પણ એપ્લિકેશન ઉપર જ મળી રહેશે. કોમર્સના તમામ મુદ્દાઓ આવરી લેવાનું આયોજન, નામાના મૂળ તત્વ વિશે પણ મિત્રો શું કરવામાં આવશે, ખાસ ધ્યાન છે આપવામાં આવશે, કારણ કે મેઇન સબ્જેક્ટ જ આપણો આ રહ્યો છે. એના પછી વાત કરીએ તો સેમ એઝ યુઝ્યુઅલ જ છે આપણી લાઈવ બેચ છે કે જેની અંદર જેની ફીસ અત્યારે રાખી છે કેટલી, 3999. તમારે એના માટે પ્રોમો કોડ વાપરવાનો છે, પ્રોમો કોડ 15. એન્ડ મિત્રો એના પછી તમે આ ફીસ પે કરો છો તો આ બેચ તો મળશે, એની સાથે સાથે સબ અકાઉન્ટન્ટ સબ ઓડિટરની જે ફીસ છે એ પણ મિત્રો તમને શું મળશે, આની અંદર ફ્રી મળશે. 5 મોક ટેસ્ટ છે એ બી ફ્રી છે. ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આજથી સાંજે 6 થી 8 કેટલા, સાંજે 6 થી 8 આપણી 6 વાગે આપણી લાઈવ બેચ છે એપ્લિકેશનની અંદર શરૂઆત થઈ જવાની છે. યુટ્યુબ પર આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં અભ્યાસ કરી રહ્યા છીએ, જ્યારે અહીંયા ટોટલી ચેપ્ટર વાઇઝ મિત્રો આપણે શું કરવાના છીએ, આની તૈયારી કરવાના છીએ. તો જે લોકોને હાલ બાકી હોય એ લોકો આવી જજો કે જેનાથી પછી એવું ન થાય કે સર અમારું સિલેબસ બાકી રહી ગયું. નો ડાઉટ તમને રેકોર્ડેડ મળી રહેશે. યુટ્યુબમાં બી લાવજો સર, યુટ્યુબમાં બધું ના આપી શકાય ને પૂજાબેન, વસ્તુ એ છે. ચાલો વધીએ આગળ. શું કહે છે ભાઈ, તો આપણી બુકબર્ડ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો. પ્લે સ્ટોર ઉપર જઈને બુકબર્ડ લખશો, તમને આ પ્રકારના લોગો વાળી તમને એક દેખાશે એપ્લિકેશન, તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એની અંદર મિત્રો તમને કોર્સ છે બધા અવેલેબલ જે તમને મળી રહેશે. ચાલો વધીએ આગળ. ચાલો શું કહે છે ભાઈ, મુદ્દાસર જવાબ આપો. 200 થી 250 શબ્દોમાં આપણે આપવાના છે. શાની વાત કરેલી છે, મુદ્દાસર જવાબ, કે જે તમારો એક 8 માર્ક્સનો એક ક્વેશ્ચન છે એની વાત કરેલી છે. લાસ્ટ ડેટ કઈ છે સાની, ચંદ્રિકાબેન લાસ્ટ ડેટ સાની કહો છો? ચલો ફટાફટ જે બી કઈ ક્વેશ્ચન હોય હાલ તમે પૂછી લો, એના પછીથી આપણે શું કરીએ, આપણા લેક્ચરની મિત્રો શરૂઆત કરીએ કે જેની અંદર સારા એવા આજે આપણે દાખલા છે એને કવર કરવાનો અહીંયાથી પ્રયત્ન કરશું કે જેનાથી તમે લઈ શકો. કોર્સ લેવા માટેની અત્યાર સુધી કે લાસ્ટ ડેટ આપણે નક્કી નથી કરેલી. જસ્ટ અ મિનિટ. અત્યાર સુધી લાસ્ટ ડેટ છે નક્કી થઈ નથી, પરંતુ યસ ટૂંક સમયમાં એ પણ તમારી છે મિત્રો થઈ જશે. ઓકે, લાસ્ટ ડેટ એ આવી જશે, પરંતુ લાસ્ટ ડેટનું શું કામ વેટ કરો? તમને એમ છે કે ભાઈ યુટ્યુબ ઉપર ફ્રી મળી રહ્યું છે, તો મિત્રો યુટ્યુબ ઉપર તમને જે મળી રહ્યો છે ક્વેશ્ચન આન્સરનો ફોર્મેટ મળી રહ્યું છે, રાઈટ, કે હાઉ ટુ રાઇટ ક્વેશ્ચન, તમને સ્ટ્રક્ચર મળી રહ્યું છે. જ્યારે સેમ એઝ યુઝ્યુઅલ આજે જ્યારે તમે એપ્લિકેશનમાં જે વિદ્યાર્થી ઘણા બધા એડમિશન લીધેલા છે એમને તમે પૂછશો તમને આઈડિયા આવશે.
ટોટલી આપણે ચેપ્ટર વાઇઝ એનું એનાલિસિસ કરવાનું છે. એકાઉન્ટના પહેલા ચેપ્ટરથી લઈને છેક છેલ્લા ચેપ્ટર સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે. એ અકાઉન્ટ વિષય હોય કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન હોય કે પછી સેક્રેટરીએટ પ્રેક્ટિસ રહેશે. ફીસ આટલી જ રહેશે ના, એ અત્યારે શ્યોર નથી, કારણ કે તમારું રિઝલ્ટ આવે એના પછી મે બી ઇટ્સ પોસિબલ કે ફીસ છે વધી પણ જાય. ઓકે, તો જે લોકોને બાકી છે એ લોકો અત્યારથી જ લેવાનો પ્રયત્ન કરશો, કારણ કે પછી પાછળથી એવું બી થઈ શકે તમારે કે તમારે બહુ બધા લેક્ચર્સ પેન્ડિંગ થઈ જશે, રાઈટ, અગાઉના જોવાના બાકી રહી જશે. માટે સર આપ લેક્ચર ક્યારથી ચાલુ થશે એપમાં? તો જિગ્નેશભાઈ એપમાં આજ સાંજે 6 વાગ્યાથી તમારા લેક્ચર છે શરૂઆત થઈ જશે, જેમાં આપણે વિષય વાઇઝ કમ્પ્લીટલી વિથ એનાલિસિસ આપણે ભણવાના છીએ, જેમાં હું તમને રોડ મેપ આપીશ. આજના દિવસમાં સ્ટ્રેટેજી લેક્ચર્સ રહેશે એન્ડ કઈ રીતની તૈયારી આપણે કરવાની છે, કઈ રીતે આપણે ક્વેશ્ચન આન્સર સાથે ડીલ કરવાની છે એની ચર્ચા કરશું. એન્ડ એની સાથે જ આપણે અકાઉન્ટ વિષયની પણ મિત્રો આજથી જ શરૂઆત કરી દેવાના છીએ. ઓકે, ચાલો આમાં હવે જલ્દી ચમકાવો. ઓકે, ચાલો જોઈએ હવે. મિસ્ટર એન્ડ કંપની ₹67,000ની કિંમતનું શું ખરીદ્યું છે? એક યંત્ર ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો છે ભાઈ? ₹3,000 થયો. દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ, કઈ છે? ઘટતી જતી બાકીની પદ્ધતિએ પ્રથમ 3 વર્ષ સુધી ઘસારાની ગણતરી કરો. આ ઉપરાંત ઘસારાની ઘટતી જતી બાકીની પદ્ધતિ અંગે ફાયદા, ગેરફાયદા તેમજ કઈ મિલકતોના ઘસારા માટે આ પદ્ધતિ અનુકૂળ છે તે જણાવો. ઇન શોર્ટ મિત્રો, જો આપણે આની ચર્ચા કરીએ તો તમને આ કહેવા શું માંગે છે? તો મિત્રો આની અંદર તમે જુઓ છો તો તમને આ વસ્તુ આટલી ખાસ આમ જોવા મળી રહી છે કે ભાઈ 3 વર્ષ સુધી ઘટતી જતી બાકીની પદ્ધતિના આધારે આપણે શું ગણવાનું છે? ઘસારો. અહીંયા તમારો દાખલો છે પતી નથી રહ્યો, પરંતુ આની સાથે સાથે આપણને બીજી શું જોવા મળી રહી છે? આના ફાયદા, ગેરફાયદા તેમજ કઈ મિલકતોના ઘસારા માટે આ પદ્ધતિ અનુકૂળ છે તેની પણ મિત્રો ચર્ચા કરવામાં આવેલી છે. ઓકે, ચલો તમારા માટે ન્યૂઝ આવી ગયા છે કે ભાઈ આ બેચમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને સબ અકાઉન્ટ સોફ્ટવેરનો કોર્સ છે, એની બેચ છે એ ટોટલી ફ્રી ઓફ મળવાની છે. એન્ડ 18 ઓગસ્ટ પહેલા સુધીની આ ઓફર છે 3999 કે જે 50% ઓફ છે. ત્યાર પછી જો તમે એડમિશન લેશો તો 7998 તમારી ફીસ રહેશે. ઓકે, સો જે લોકોને ઇન્ટરેસ્ટેડ હોય એ અત્યારથી જ લઈ શકો છો. 18 તારીખ તમારી લાસ્ટ ડેટ રહેશે. ઓકે, તો અહીંયાથી મિત્રો આપણે ફાયદા, ગેરફાયદા અને મિલકતોના ઘસારા માટે આ પદ્ધતિ કઈ મિલકતો માટે અનુકૂળ છે તે જણાવવાની છે. પરંતુ આની પહેલા આપણે હવે મિત્રો શું કરવાનું રહેશે? તો હવે આપણે આની ઘસારાની રકમ છે નક્કી કરવાની રહેશે. તો મિત્રો પહેલું તમારે અહીંયા લખવું પડે. જો 8 માર્ક્સનો ક્વેશ્ચન છે તે પ્રોપર સ્ટ્રક્ચર વાઇઝ આપણે જવું પડશે, રાઈટ? તો અહીંયા લખો તમે ઘસારાની ગણતરી. પોસિબલ હોય તો બોક્સ બનાવો તમે, અને જો બોક્સ નથી બનાવી શકતા તો કંઈક આ રીતે તમે વસ્તુ આગળ વધી શકો છો, રાઈટ? કે જેના અંદર આટની અંતર્ગત તમારી શું રહેશે? ઇન્ફોર્મેશન છે, દરેક વસ્તુ છે એ આવી જશે. ઓકે, શું કહેવા માંગુ છું ચંદ્રિકાબેન? 18 ના દિવસે લઈએ તો 18 ના દિવસે લઈએ તો 20 તમારે જ્યારે લેવી હોય ત્યારે લઈ શકો છો. ઓકે, ચલો તમે કોઈ બી એવો કોઈ ડાઉટ છે, કંઈ બી તમારે પૂછવું છે તો તમે જે ઉપર જે સ્ક્રીન ઉપર જે નંબર જે તમને મળી રહ્યો છે પિન બોક્સની અંદર, કમેન્ટ બોક્સમાં, એના પર તમે કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો. ઓકે, હવે મિત્રો તમારે અહીંયા લખવાનું પહેલા કે ભાઈ યંત્રની પડતર કિંમત. શું લખવાની રહેશે? યંત્રની પડતર કિંમત. તો યંત્રની પડતર કિંમત મિત્રો કેટલી જશે અહીંયાથી? તો સર 67,000 ખરીદ્યું, ગોઠવણીનો ખર્ચ થયો છે 3,000, ટોટલ થાય છે 70,000. તમારે આ રીતે લખવું પડશે ભાઈ યંત્રની પડતર કિંમત બરાબર 70,000. પછી લખો પ્રથમ વર્ષના અંતે ઘસારો. કેટલો ઘસારો રહેશે? તો 70,000 કેટલા ટકા? 10%. લખો અહીંયા 70,000. સોરી, 70,000 ના 10% કેટલા થશે મિત્રો? 7,000, રાઈટ? તો અહીંયા લખ્યા આપણે કેટલા? 7,000. એના પછી તમારે લખવાનું છે અહીંયા શું? 63,000. આ 63 જે છે એ તમારી શું આવી? તો આ આવી છે તમારી પ્રથમ વર્ષના અંતે
યંત્રની બાકી. આને જ મિત્રો એમ પણ કહી શકાય, આને જ મિત્રો એમ પણ કહી શકાય કે આને આપણે બીજા શબ્દોમાં શું કહી શકીએ છીએ કે ભાઈ બીજા વર્ષના અંતે શાની વાત કરવામાં આવી રહી છે, જસ્ટ અ મિનિટ ઓનલી, કે ઓકે બીજા વર્ષના શરૂઆતની યંત્રની બાકી. એ પણ કેટલી રહેશે મિત્રો? 63,000 જ રહેશે. કારણ કે શું કામ? જો પ્રથમ વર્ષના અંતની જે બાકી હોય એ જ બાકી બીજા વર્ષના અંતે આવશે, રાઈટ? તો હવે મિત્રો તમારે લખવાનું છે કે ભાઈ બીજા વર્ષનો ઘસારો, એન્ડ બીજા વર્ષનો ઘસારો કેટલો થશે ભાઈ? તો સર 63,000 ના 10% કેટલા આવે છે ભાઈ? 6,300 આવી રહ્યા છે, રાઈટ? ટોટલ રકમ કેટલી આવશે? 56,700. 56,700 મિત્રો આ શું થયું? તો બીજા વર્ષના અંતની બાકી, અને આ જ શું થશે? ત્રીજા વર્ષની શરૂઆત થશે. ફરીથી લખો ત્રીજા વર્ષનો ઘસારો, અને ત્રીજા વર્ષનો ઘસારો કેટલો આવશે મિત્રો? 56,700 ના 10% 5,670 ઘટાવ્યા 51,030. આ તમારી શું આવી મિત્રો? તો છેલ્લા ત્રીજા વર્ષના અંતે જે તમારું યંત્ર છે એની બાકી આવી છે. કઈ આવી? 51,030 રૂપિયા. તમારે હવે શું કરવાનું છે? તો એક્ઝામ ની અંદર આ રીતે બોક્સ કરી દેવાના, જેટલો તમારો ઘસારો આવે છે એટલો, જેનાથી પેપર સેટની નજર જ તમારી ત્યાં જશે. યસ, એબ્સોલ્યુટલી રાઈટ છે. 7,000, 6,300 અને 5,670. ઓકે, તો આ રીતની મિત્રો આપણે ગણતરી કરવાની છે. હવે મિત્રો આપણને અહીંયા ચર્ચા કરેલી છે કે ભાઈ ઘટતી જતી બાકીની પદ્ધતિના તમારે ફાયદા, ગેરફાયદા અને કઈ મિલકતો માટે અનુકૂળ છે તે જણાવવાનું છે. તો ચલો ફટાફટ જણાવી દઈએ. આ પદ્ધતિ મુજબ ઘસારાની રકમ અને સમારકામ વચ્ચે શું થાય છે ભાઈ? સમતોલન જળવાઈ રહે છે. આ મહત્વનો પોઈન્ટ છે. MCQ માં પૂછાઈ શકે, વન લાઇનર ની અંદર પણ આ ક્વેશ્ચન છે, મળી શકે છે. ઘસારો ગણવાની આ કેવી છે ભાઈ? સરળ પદ્ધતિ છે. શું કહેવાય છે? ઘસારો ગણવા માટેની આ સરળ પદ્ધતિ છે. એના ઉપરાંત આ પદ્ધતિ સરખા હપ્તાની પદ્ધતિ જેટલી સરળ નથી. આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડી પર વ્યાજ ધ્યાનમાં લેવામાં આવતું નથી. અને આનો એક બીજો હું તમને ફાયદો કહું કે આ પદ્ધતિ મુજબ યંત્રની કિંમત શૂન્ય થતી નથી, રાઈટ? યંત્રની કિંમત શું થતી હોતી નથી? શૂન્ય થતી હોતી નથી. કિસ્સામાં તો આ પદ્ધતિ અનુસાર જે યંત્ર છે આ યંત્રની કિંમત શૂન્ય થતી નથી. ચાલો વધીએ આગળ. કઈ મિલકતો માટે અનુકૂળ છે? તો મિત્રો યાદ રાખજો કે જે મિલકતોના વપરાશ બાદ તેની ચોપડે કિંમત બાકી રહેતી હોય તેવી લાંબા સમયગાળા માટેની મિલકતો માટે આ પદ્ધતિ શું છે? અનુકૂળ છે. તમને લાસ્ટ ટાઈમ હાલ એક્ઝામમાં એક ક્વેશ્ચન આવ્યો હતો, આઈ થિંક પેટન્ટ યા કોપીરાઇટ નો, કે પેટન્ટ માટે કઈ પદ્ધતિએ શું ઘસારો ગણવું એ લાભદાયી ગણાય છે? તેમાં સીધી લીટીની પદ્ધતિ આવે. પરંતુ તમને જ્યારે પૂછે કે લાંબા ગાળાના સમયગાળા માટેની મિલકતો માટે, તો ઘટતી જતી બાકીની પદ્ધતિ આવે કે જેમાં યંત્રો છે, ફિક્ચર્સ છે, ફર્નિચર છે, પ્લાન્ટ છે, મકાન વગેરે માટે. આની સાથે સાથે જો આ ક્વેશ્ચન હજી થોડોક એક માર્ક્સ વધારવો હોય તો આપણે કે ઘસારા ખાતું વર્ષના અંતે બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? શું કહું છું? ઘસારા ખાતું વર્ષના અંતે બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? આ પણ તમને ક્વેશ્ચન છે મિત્રો, બની શકે છે એક્ઝામમાં. 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. આની આમનો તો ક્યાં આવશે ભાઈ? તો વર્ષના અંતે જે ઘસારા ખાતું છે એને બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો શું લખશું આપણે? નફા નુકસાન ખાતે ઉધાર. તે ઘસારા ખાતે જમા. શું કામ? કારણ કે ઘસારાની ઉધાર બાકી હોય છે, માટે એને બંધ કરવાનું હોય તો એને આપણે મિત્રો જમા કરવું પડે. યસ, નફા નુકસાન ખાતે એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે. ઓકે, ચાલો વધીએ આગળ. માંગ્યા પ્રમાણે જવાબ આપો. 150 થી 200 શબ્દોમાં મિત્રો આપણે આ પ્રશ્ન છે એનો ઉકેલ લાવવાનો છે. દરેકના 6 ગુણ. અને જ્યારે પણ મિત્રો આપણે દાખલો ગણતા હોઈએ
ત્યારે કોઈ બી પ્રકારના શબ્દો આપણને બાંધછોડ નડતી નથી, પરંતુ યસ જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર સાથે ડીલ કરી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણને આ દરેક વસ્તુ છે એ લાગશે. ઓકે, નીચે આપેલ માહિતીના આધારે ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે શું કરવાનું છે? નક્કી કરવાનું છે. અહીંયા મિત્રો આપણને રકમ આપેલી છે. અધિક નફાના આધારે આપણે પાઘડીની કિંમત છે એ શું કરવી છે? નક્કી કરવી છે. તો શું કરશું હવે આના માટે? તો સર અધિક નફાના આધારે તો આપણને જોઈશે અહીંયા અધિક નફો. અધિક નફો મિત્રો કઈ રીતે મળે? તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, રાઈટ. અને મિત્રો પાઘડી પૂછે તો પાઘડી કઈ રીતે શોધાય? તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો શોધવો પડશે, એની સાથે સાથે અપેક્ષિત નફો પણ શોધવો પડશે. અપેક્ષિત નફો શોધવો છે તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર. તો મિત્રો આપણને શું જોવા મળશે અહીંયાથી? અપેક્ષિત નફો. તો શું છે આપણી રોકાયેલી મૂડી? તો પાછી સર રોકાયેલી મૂડી હવે શોધવી પડશે. અરે સિમ્પલ છે, મિલકતોમાંથી દેવા માઇનસ કરો તો મળે આપણને શું? રોકાયેલી મૂડી. અને રોકાયેલી મૂડી મિત્રો કેટલી થાય? 12 લાખમાંથી 4 લાખ માઇનસ કરો તો કેટલી આવશે મિત્રો? 12 માંથી 4 ગયા 8 લાખ. 8 લાખ આવી તમારી રોકાયેલી મૂડી. અપેક્ષિત વળતરનો દર કેટલો આપ્યો છે આપણને? તો એ આપેલો છે, ઓકે, જસ્ટ અ મિનિટ ઓનલી. એક કન્ફ્યુઝન અહીંયા ક્રિએટ થયેલું છે મિત્રો. જે અપેક્ષિત વળતરનો જે દર છે, ઓકે, અહીંયા આવશે 10%. અપેક્ષિત વળતરનો દર કેટલો છે મિત્રો? આપણને 10% આપેલો છે. તો લખી દો ભાઈ 10/100. કેટલા આવે? મીંડા મીંડા ઉડ્યા, રાઈટ. 80,000. કેટલા આવશે? 80,000 છે મિત્રો. એ આપણો શું આવશે? અહીંયાથી અપેક્ષિત નફો છે એ આવશે. ઓકે, આ શું આવ્યો? અપેક્ષિત નફો. સર અપેક્ષિત નફો તો હવે આપણો આવી ગયો. શોધવાનો શું છે? સરેરાશ નફો. કઈ રીતે શોધશું? આ ત્રણેયનો સરેરાશ કરી દો તો 3 લાખ 20 10 60 એટલે કે 3,60,000 થયા. 3,60,000/3. અને તમારે આ રીતે નથી કરવાનું. એક્ઝામમાં તમારે લખવાનું છે પ્રોપર રીતે. સરેરાશ નફો બરાબર કુલ નફો અપોન કુલ વર્ષ. તો કુલ નફો કેટલો થયો? 3,60,000/3 એટલે કેટલા આવ્યા? 1,20,000 રૂપિયા. આ શું થયો? સરેરાશ નફો. તો અહીંયા એ બી લખી દો, 1,20,000 રૂપિયા. 1,20 માંથી 80 ગયા, વધ્યા આપણા કેટલા મિત્રો? 40,000. અને શું કે છે ભાઈ? કેટલા વર્ષની ખરીદીના આધારે? તો 3 વર્ષની મિત્રો આપણે ખરીદીના આધારે શું કરવાનો છે? અહીંયાથી આ જે દાખલો છે એની સાથે આપણે ડીલ કરવાની છે. કેટલા? 3 વર્ષ. તો કેટલા આવશે? 40,000 × 3 1,20,000. આ પ્રકારનો દાખલો મિત્રો તમને પૂછાઈ શકે. શું કામ? કારણ કે અહીંયા તમે જુઓ, તમારે અહીંયા શોધવો છે અપેક્ષિત નફો શોધવાનો આવશે, તમારે અહીંયા અધિક નફો શોધવાનો આવશે, એના પછી પાઘડી આવશે, રાઈટ. સરેરાશ નફો પણ શોધવાનો આવશે અને રોકાયેલી મૂડી પણ શોધવામાં આવશે. તો આ પ્રકારના દાખલા સાથે તમારે આ રીતે મિત્રો ડીલ કરવાની રહેશે કે જેનાથી તમે વધુ સારી રીતે એક્ઝામની અંદર માર્ક્સ છે એને કવર કરી શકો. શું કામ? કારણ કે આ પ્રકારના ક્વેશ્ચન આન્સરિંગ આપણને એક્ઝામમાં જોવા મળશે. ચાલો વધીએ આગળ. શું કહે છે? માંગ્યા પ્રમાણે જવાબ આપો મિત્રો. ક્વેશ્ચન 3 કે જે તમારા 4 માર્ક્સનો છે એની અંદરથી મિત્રો આપણને એક વસ્તુ છે કે જે જોવા મળશે એ કઈ છે? તફાવત વાળી. કઈ? તફાવત. તો કયો છે? આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેનો શું કરવાનો છે? આપણે તફાવત શોધવાનો છે, રાઈટ. તો
તો મિત્રો આવેદનપત્ર અને નિયમનપત્રની વાત કરીએ તો આ એક શું છે, તો બંને મિત્રો મહત્વના દસ્તાવેજ કહેવાય છે કંપની માટે, ને આપણને 4 માર્ક્સમાં કે 6 માર્ક્સમાં આનો એક્ઝામ તફાવત છે પૂછાઈ શકે. કઈ રીતે યાદ રાખવો, તો મેં તમને પહેલા પણ કીધું હતું, બુકની અંદર કંઈક 9 જેટલા પોઈન્ટ્સ છે મિત્રો આપણને આપવામાં આવ્યા છે, પરંતુ આપણે આટલા બધા પોઈન્ટ્સ યાદ નહીં રાખીએ. તમને 4 માર્ક્સ યા 6 માર્ક્સમાં જ પૂછાશે, એનાથી વધારે ન પૂછાય. તો આપણે 4 કે 6 એવા મહત્વના પોઈન્ટ્સ છે કે મિત્રો એની આપણે શું કરી લઈએ, અહીંયાથી ચર્ચા કરી લઈએ કે જે એક્ઝામમાં પૂછાય એવા છે. કે જુઓ, કંપનીની નોંધણી, દરેક કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આ જે દસ્તાવેજ છે એ બનાવવો શું છે મિત્રો, ફરજિયાત છે. એનો મતલબ થાય છે કે દરેક કંપની પોતાની નોંધણી સમયે આ જે દસ્તાવેજ છે બનાવવું ફરજિયાત રહેશે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીઓ માટે, કઈ શેર મૂડીથી મર્યાદિત જવાબદારી કંપની, જાહેર કંપનીઓ માટે આ મરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ F અપનાવી શકે. શું કહે છે ભાઈ, જે શેર મૂડીથી જે મર્યાદિત જવાબદારી વાળી જે કંપની છે એને આ જે દસ્તાવેજ એટલે કયો નિયમન પત્ર બનાવવો એ કેવો થઈ ગયો છે મિત્રો, એના માટે એ ફરજિયાત નથી. એનો સિમ્પલી મતલબ થાય છે ભાઈ શું છે, આ ફરજિયાત છે. રાઈટ, આની આપણને અહીંયા ચર્ચા કરી છે. નોંધણીની જરૂરિયાત, તો કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. શું કહે છે, કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. જો ટેબલ એ અપનાવ્યું હોય તો નોંધાવવાની જરૂરિયાત નથી. આવેદનપત્રનું મહત્વ શું છે, તો આવેદનપત્ર પાયાનો દસ્તાવેજ છે, જ્યારે કે નિયમન પત્ર આંતરિક વહીવટ અંગેનો મહત્વનો દસ્તાવેજ છે. શું કહે છે, આવેદનપત્ર પાયાનો દસ્તાવેજ, નિયમન પત્ર આંતરિક વહીવટ અંગેનો શું છે, દસ્તાવેજ છે. ઉદ્દેશ્ય શું રહેલો છે, તો આવેદનપત્રમાં કંપનીનું કાર્યક્ષેત્ર છે એ નક્કી કરે છે. આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં. કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે. જુઓ, આમાંથી છે ને મને એક આ પોઈન્ટ અને આ પોઈન્ટ તમે યાદ રાખી શકો. એના પછીનો પોઈન્ટ જુઓ, સંબંધ. આ એક મહત્વનો છે, આપણે ઈઝી છે એટલે યાદ રહી શકે છે. આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે કે નિયમન પત્ર શું છે મિત્રો, આંતરિક વહીવટ છે. કંપનીના જે અંદરના લોકો છે, જે કંપનીના અન્ય સભ્યો છે તેમના વચ્ચે કેવું આંતરિક સંબંધોનું નિયમન થાય છે. જ્યારે આવેદન પત્ર એ બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિને જાહેર જનતા સાથે શું કરે છે મિત્રો, સંબંધ ધરાવે છે. સત્તાની મર્યાદાની વાત કરવામાં આવે તો ચલો ફેરફાર જોઈ લઈએ. આવેદન પત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી, બસ આટલો પોઈન્ટ લખો તો બી બહુ થઈ ગયું. નિયમન પત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. રાઈટ, આટલું લખો તો પણ તમારો 1 માર્ક્સ થઈ ગયો. સત્તાની મર્યાદા, આવેદન પત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ પણ કાર્ય કરી શકે નહીં. નિયમન પત્રની મર્યાદાની બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. નિયમન પત્રમાં જે બી કઈ વસ્તુ તમને બતાવી છે, જે કાર્યો કરવાના છે એની એના કાર્યક્ષેત્રની બહાર એટલે કે બિયોન્ડ તમે જાઓ છો, એની ઉપર જાઓ છો તો મિત્રો કંપનીના સભ્યો તમને મંજૂરી આપી દેશે કે ચલો ચોખ્ખી વાંધો નહીં જવા દો. પરંતુ આવેદન પત્રમાં તમે જે કાર્યો જણાવ્યા છે એ કાર્યોની બહાર જો છે તમે કાર્ય કરો છો તો એને મિત્રો કંપનીના સભ્યો પણ શું કરી મંજૂરી આપી શકતા નથી. એટલે સિમ્પલી અહીંયા કહી દીધું કે ભાઈ આવેદન પત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ પણ કાર્ય કરી શકે નહીં. તો 4 માર્ક્સ અને 6 માર્ક્સમાં જે પૂછાય 6 મુદ્દા જ લખવા. અહીંયા આપણે 5 પોઈન્ટ્સ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. ત્રાહિત પક્ષ આવેદન પત્રની જોગવાઈનો લાભ લઈ શકે છે. ત્રાહિત પક્ષને નિયમન પત્રની જોગવાઈનો લાભ મળે નહીં. શું કામ? કારણ કે નિયમન પત્ર છે એ કંપનીની અંદર જે આંતરિક પ્રક્રિયાઓ છે એની ચર્ચા કરે છે માટે. જ્યારે કે સર્વોપરિતા આવેદન પત્ર એ નિયમન પત્રને આધીન નથી, એટલે કે આવેદન પત્ર એ નિયમન કરતા વધારે મહત્વ ધરાવે છે, જ્યારે નિયમન પત્ર એ આવેદન પત્રને આધીન છે. જેનો મતલબ થાય છે કે નિયમન પત્ર આવેદન પત્રની સરખામણીમાં નિયમન પત્ર ઓછું મહત્વ ધરાવે છે. આવેદન પત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમન પત્રમાં હોય તો તે જોગવાઈ શું થઈ જાય? રદ બાતલ થઈ જાય. શું કહે છે ભાઈ? આવેદન પત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમન પત્રમાં હોય તો તે જોગવાઈ શું થઈ જશે ભાઈ? રદ બાતલ, કેન્સલ થઈ જશે. એટલે મિત્રો તમે જોશો તો અહીંયા આપણે 7 થી 8 એવા ઈઝી પોઈન્ટ્સની ચર્ચા કરી
કે જે તમને એક્ઝામમાં પૂછાય તો તમે બહુ જ ઇઝીલી એને અટેમ્પ્ટ કરી શકો છો. એન્ડ યાદ રાખજો, તમને તફાવત એકાદ તો તમને જોવા મળશે, પછી 4 માર્ક્સમાં હોય, 6 માર્ક્સમાં હોય કે પછી 8 માર્ક્સ. ઓકે, ચાલો હવે મિત્રો આપણે આવી જઈએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો એક પ્રશ્ન છે અહીંયા. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ જણાવી ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો. શાની વાત કરી છે મિત્રો આપણને? તો વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ. તો ચલો ફટાફટ કમેન્ટ કરો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે. ચલો ફટાફટ, ક્વિક ફાસ્ટ, કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચલો, ફ્રેડરિક વિન્સલો ટેલર, રાઈટ, કે જે કોણ હતા મિત્રો? વૈજ્ઞાનિક સંચાલનના પિતા ગણાય છે. તો મિત્રો સંચાલનના પિતા કોને કહેવાય? ફ્રેડરિક વિન્સલો ટેલર, કે જે વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે. તો પછી કોણ? ખાલી સંચાલનના પિતા પૂછે તો કોણ કહેવાય? સંચાલનના પિતા ખાલી જગ્યા ગણાય. ખાલી જગ્યા છે તમારી 1 માર્ક્સમાં, યાદ હોય તો. કેટલી પૂછાશે? એ પણ 12 ખાલી જગ્યા હોઈ શકે છે, ખરા ખોટા હોઈ શકે છે, વન લાઇનર હોઈ શકે છે. હેનરી ફેયોલ. કોણ આવશે? હેનરી ફેયોલ. પરંતુ તમને પૂછાય કે આધુનિક સંચાલનના પિતા કોણ છે, તો હવે શું આવશે તમારો રાઈટ આન્સર? ચલો, આધુનિક સંચાલનના પિતા કોણ છે પૂછાય તો યાદ રાખજો મિત્રો, વૈજ્ઞાનિક સંચાલનના પિતા પૂછે, વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ આવશે? ફ્રેડરિક વિન્સલો ટેલર. તમને પૂછે, શું પૂછે છે તમને? તો તમને પૂછે છે શું કે ભાઈ ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનના પિતા. તમને પૂછે મિત્રો અહીંયાથી કે ભાઈ સામાન્ય સંચાલનના પિતા. ચાલો જસ્ટ અ મિનિટ. ઓકે, તમને હવે મિત્રો શું પૂછી શકે છે આ લોકો? આધુનિક સંચાલનના પિતા કોણ? તો શું આવશે તમારો રાઈટ આન્સર? પીટર એફ ડ્રકર. અને મિત્રો તમને પૂછી લે કે ભાઈ સંચાલનના પિતા કોણ? તો મિત્રો આવશે કોણ? હેનરી ફેયોલ. રાઈટ, આ 2-3 વ્યક્તિઓને યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, પિતા છે એકબીજાના. કટ ઓફ કેટલું રહેશે તમને કીધું છે ભાઈ 70 માર્ક્સ જે લોકોને છે એ લોકોને શું રહેશે મિત્રો? કટ ઓફ રહેવાનું છે. ઇવન સામાન્ય સંચાલનના પિતા પૂછે તો પણ હેનરી ફેયોલ જ આવશે. ઓકે, તમને કીધું છે ભાઈ કે જે લોકોના 70 માર્ક્સ થાય છે એ લોકોને અપિયર થવાનું છે, તો થવાનું છે. જોઈએ છીએ આગળ, વેટ એન્ડ વોચ ક્યારે રિઝલ્ટ આવે છે એના પછી. ચાલો જોઈએ. હવે મિત્રો અહીંયા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓની વાત કરીએ તો વૈજ્ઞાનિક સંચાલનની મુખ્ય 3 પ્રયુક્તિઓ જોવા મળે છે. એક છે સમય નિરીક્ષણ, બીજી જોવા મળે છે આપણને ગતિ નિરીક્ષણ, અને એના પછી આવે છે કઈ? ભિન્ન વેતન દરની પદ્ધતિ. 3 પદ્ધતિ છે: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. એક જ મિનિટ જસ્ટ ખાલી. ઓકે, હવે ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે આપણે વાત કરીએ તો મિત્રો ભિન્ન વેતન દરની પદ્ધતિ કહેવાય કોને, શું કામ લાવવામાં આવી? તો મિત્રો ભિન્ન વેતન દરની પદ્ધતિ આપણે એટલા માટે લઈને આવ્યા કે તમને બધાને ખબર હશે કે જ્યારે ફ્રેડરિક વિન્સલો ટેલર હતા એ સમય મિત્રો આપણને શું જોવા મળતું હતું ભાઈ? રૂલ ઓફ થમ્બ. કારણ કે જે મજૂરો છે હુકમ અનુસાર કાર્ય કરવા ટેવાયેલા રહેતા હતા, કારખાનામાં કામ કરતા. આ જે કારખાનામાં જે કામ કરનાર વ્યક્તિઓ છે મિત્રો, આ તમામ વ્યક્તિની શું કાર્યક્ષમતા એક સરખી હશે? શું બધા જ લોકો ભણવામાં બધા જ લોકો હોશિયાર હશે? ના સર, અમુક એવરેજ હોય, કોઈક વધારે ક્લેવર હોય તો કોઈક વધારે ડલ બી જોવા મળે. સેમ એઝ યુઝ્યુઅલ કારખાનામાં જેટલા પણ વ્યક્તિઓ છે કે જે લોકો કાર્ય કરી રહ્યા છે, શું એ તમામ લોકો, શું મિત્રો એ તમામ લોકોની કાર્યક્ષમતા એક સરખી હશે? ના. માટે ફ્રેડરિક ટેલર એમ કહે છે કે ભાઈ આ જે કારખાનામાં જે લોકો કામ કરનાર વ્યક્તિઓ છે, જે કામદારો છે, એમનું વેતન શાના આધારે આપવું જોઈએ? કામના આધારે આપવું જોઈએ. જેનાથી શું થશે? તો જે વ્યક્તિ વધારે કાર્યક્ષમતાથી કામ કરશે તે વધુ કામ કરશે.
વધુ કામ કરશે તેને વધારે વેતન મળશે. જે વ્યક્તિ શું કરે છે મિત્રો, ઓછું કાર્યક્ષમતાથી કામ કરે છે તો ઓછું કામ કરશે તો એને ઓછું વેતન મળશે. એટલે કે મિત્રો અહીંયા જે ઉત્તેજન પ્રથા છે એને મિત્રો શું કરવામાં આવ્યું છે, અહીંયા એના પર ભાર મૂકવામાં આવ્યું હતું. ઉત્તેજન પ્રથાના હિમાયતી હતા કોણ, ફ્રેડરિક વિન્સલો ટેલર. એની ચર્ચા કરી છે. જુઓ શું કહે છે હવે આપણને અહીંયાથી કે કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે કે ભિન્ન વેતન દરની પદ્ધતિ. શાના આધારે? કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ. ફ્રેડરિક ટેલરના મત અનુસાર કારખાનામાં કામ કરતા જે કામદારો છે તેમની કાર્યક્ષમતા ભિન્ન ભિન્ન હોય છે એટલે કે અલગ અલગ હોય છે. તેથી વધુ કાર્યક્ષમતા ધરાવતા કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન તેમજ ઓછી કાર્યક્ષમતા ધરાવતા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબતને અનુલક્ષીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. રાઈટ, તો આની અંદર તમે સમજાવી દીધું કે ભિન્ન વેતન દરની પદ્ધતિ કોને કહેવાય, એને એક્સપ્લેન કરી એન્ડ કોણે આપી, ફ્રેડરિક ટેલરે એ પણ કહી દીધું. એટલે મિત્રો તમે આટલા પોઈન્ટ્સ લખી દો, તમારો એક અડધો માર્ક્સ પણ કપાય નહીં. શું કામ? કારણ કે ભાઈ આમાંથી આપણને એક્ઝામમાં આ જ વસ્તુ પૂછી છે, આ ક્વેશ્ચન છે, આપણે એનો સપ્લાય કરી દીધું. જે પ્રમાણે ડિમાન્ડ હતી ક્વેશ્ચનની એ પ્રમાણે આપણે એનો આન્સર છે આપ્યો છે માટે. ઓકે, ચાલો. એના પછી મિત્રો ટાટ એચએસ ની જે તમારી મુખ્ય પરીક્ષા છે લાઈવ બેચ, એની શરૂઆત થઈ ચૂકેલી છે. 15 ઓગસ્ટ સુધી એડમિશન લેનાર એટલે કે આજ સુધી જે પણ વિદ્યાર્થી એડમિશન લેશે તેમની ફીસ 1899 રાખેલી છે. 15 ઓગસ્ટ પછી જો કોઈ વિદ્યાર્થી એડમિશન લે છે તો એની ફીસ કેટલી રહેશે? 2399 એની મિત્રો ફીસ છે લેવામાં આવશે. જેની અંતર્ગત પણ તમને અહીંયા પણ કેટલી તો 5 ને 2 7 જેટલી મોક ટેસ્ટ જોવા મળી છે. એના અંતર્ગત 3 મોક ટેસ્ટ તમને સર પોતે ઇવેલ્યુએટ કરીને આપવાના છે, જ્યારે બાકીની જે વધે છે એ તમારે જાતે કરવાની છે. ઓકે, જેમાં જુઓ તો 5 ગુજરાતી વર્ણનાત્મક છે ને 2 મેથડની જોવા મળે છે. એન્ડ ખાસ એવી ઓફર છે તમને આમાં કે જો પ્રિલિમ પરીક્ષામાં પાસ ન થાય તો તે વિદ્યાર્થીને 50% ફીસ છે શું મળશે મિત્રો, અહીંયાથી પરત મળશે. ચાલો, અને આઈ હોપ કે કોઈને ફીસ પરત ન જાય. શું કામ? કારણ કે તમે બધા પાસ થાઓ એવી અમને પણ આશા છે. ચલો જોઈએ, નીચે આપેલ વ્યવહારોની યોગ્ય આમનોંધ લખો. મિત્રો આપણે કેટલા 4 માર્ક્સમાં મિત્રો આપણે એક તમને પૂછાઈ શકે એવી છે. ચલો જુઓ, રૂપિયા 2000 નો માલ આગથી બળી ગયો. વીમા કંપની રૂપિયા 1200 નો દાવો મંજૂર કર્યો. આ માલ ભંગાર કિંમતે વેચતા રૂપિયા 100 છે એ ઉપજ્યા. તો મિત્રો આની આમનોંધ શું થશે? ગુડ આફ્ટરનૂન મિત્તલ બેન. તો આનું જે શું થશે મિત્રો, આમનોંધ શું થાય? તો મિત્રો કઈ જ નહીં લખવાનું અહીંયાથી આપણે પહેલા વીમા કંપની ખાતે ઉધાર, એના પછી શું આવશે મિત્રો, તો ભંગાર કિંમતે વેચ્યું તો મિત્રો શું આવશે, ભંગાર કિંમતે વેચતા રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. કેટલા આવ્યા ભાઈ? તો 1200 રૂપિયા વીમા કંપનીએ મંજૂર કર્યા હતા, 100 રૂપિયા ભંગાર કિંમતના આવ્યા છે. માલ હતો એકચ્યુઅલી 2000 નો, વધ્યા કેટલા? હજી 700 રૂપિયા. તે શું થયું? નુકસાન. તો લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા? 700. રાઈટ. તે કોના ખાતે જમા આવશે મિત્રો? ચલો, કોના ખાતે જમા આવશે? તે કોઈના આઈડિયા તો ફટાફટ કમેન્ટ કરો. કોના ખાતે જમા આવશે? વીમા કંપની ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તો પછી જમા કોની ખાતે? ખરીદ ખાતે. વાહ, સરસ. તે ખરીદ ખાતે જમા. કેટલા? તો લખશું આપણે રૂપિયા 2000. બાબત જે મિત્રો લખવાની કે ભાઈ આગથી માલ બળી ગયો તેના. ઓકે, હવે મિત્રો ફરીથી આપણે અહીંયા સામેની સાઈડ આવી જઈએ. મિસ્ટર એ ને 910 ના દેવા પેટે રૂપિયા 900 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. તો શું લખશો? ચલો યસ, ખરીદ ખાતે આવશે આની અંદર. વાહ, બધા જાગો છો, સરસ. ચલો મિત્રો
આની આમનો જ શું થશે કે મિસ્ટર એ ને ₹910 ના દેવા પેટે ₹900 નો ચેક આપે, હિસાબ ચૂકતે કર્યો. કોના ખાતે ઉધાર? તો ભાઈ મિસ્ટર એ ખાતે ઉધાર. કેટલી રકમ આવશે મિત્રો? ચેક આપ્યો છે બેંક ખાતે જમા. કેટલી આવશે? મિસ્ટર એમાં 900, હા 910 તે બેંક ખાતે જમા 900. બેંક ખાતે જમા મિત્રો કેટલી આવશે? તો બેંક ખાતે જે મિત્રો તમને જે જમા આવનાર છે એ આવશે કેટલી? તો 900. અહીંયા લખી દઈએ. તે કસર ખાતે 10 રૂપિયા. એક વસ્તુ સમજજો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ આ પ્રકારની વસ્તુ છે, જ્યારે આપણે કોઈ વ્યક્તિને આપણે શું આપવાની છે મિત્રો, એનો હિસાબ ચૂકતે કરવાનો છે, ત્યારે ઘણી બધી વખતે આપણે એને ઉપરની રકમ નથી આપતા, રાઈટ? તો જે ઉપરની રકમ નથી આપી રહ્યા તો આપણને ફાયદો થઈ રહ્યો છે, તેને મિત્રો શું કહેવાય? એને કહેવાય છે શું? કસર. મિસ્ટર એ ખાતે ઉધાર 910, બેંક ખાતે જમા ₹900, તે કસર ખાતે જમા ₹10. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે કેયુરભાઈનો. ચાલો, તો આ પ્રકારની આમનોંધ મિત્રો આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. પૂરેપૂરાના માર્ક્સ છે આપણને મળવા જોઈએ. હવે મિત્રો વાત કરવી છે આપણે 1 કે 2 વાક્યમાં જવાબ આપો કે જે 2 માર્ક્સના ક્વેશ્ચન છે. આપણને 10 જેટલા ક્વેશ્ચન્સ છે કે જે મિત્રો આપણને પૂછાવાના છે, એની મિત્રો આપણે શું કરવી છે? અહીંયાથી ચર્ચા કરવી છે. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા? ચલો, કોમ્પ્યુટર નેટવર્કના મિત્રો કેટલા પ્રકાર છે તમારે કમેન્ટ કરવાની છે. ક્વિક ફાસ્ટ કેટલા પ્રકાર છે શાના? કોમ્પ્યુટર નેટવર્કના. ચલો કમેન્ટ કરો. LAN, WAN, MAN and CAN કેટલા છે? 4, 3. ઓકે, FAN. ઓકે, એ કેટલા આવશે મિત્રો? 4 પ્રકાર આવશે કે કોમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકાર છે. કયા કયા? તો LAN, MAN, CAN, WAN. આટલી વસ્તુ લખીને તમે આના ફૂલ ફોર્મ લખી દો કે લોકલ એરિયા નેટવર્ક, કેમ્પસ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ વાઇડ એરિયા નેટવર્ક. કે તમારા 2 માર્ક્સ શું થઈ ગયા? પાક્કા. આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે. RTGS NEFT નું પૂરું નામ શું છે? પૂછાઈ શકે છે, રાઈટ? IMPS નું પૂરું નામ શું છે? પૂછાઈ શકે છે. તમને આ પૂછાયો તો કેમ્પસ એરિયા નેટવર્ક કેન વાળો ક્વેશ્ચન તમારે પ્રિલિમ્સ એક્ઝામની અંદર, રાઈટ? આ પ્રકારના એક્ઝામમાં મિત્રો ક્વેશ્ચન્સ છે આપણને પૂછાઈ શકે. તો આના ફૂલ ફોર્મ પણ યાદ રાખવા. LAN લોકલ એરિયા નેટવર્ક, CAN કેમ્પસ એરિયા નેટવર્ક, MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એન્ડ WAN એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, ગોટ ઇટ? ચાલો વધીશું આગળ. શું કહે છે? A, B અને C એક પેઢીના ભાગીદારો છે. તે નફો નુકસાન 4:3:2 ના પ્રમાણમાં વેચે છે. તો જો ભાગીદાર B નિવૃત્ત થાય તો બાકી રહેતા ભાગીદારોના નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે? કેટલું રહેશે? યસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS નું પૂરું નામ થાય છે. NEFT નું પૂરું નામ થાય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, રાઈટ? ચાલો 4:2. વાહ, સરસ. ચલો તો જોઈએ તો નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે મિત્રો, આપણે એની શું કરવાની છે? ચર્ચા કરવાની છે. સીધો અહીંયા આન્સર આવી જાય 2:1 કે જે બધાનો રાઈટ આન્સર છે. પરંતુ મિત્રો આપણે આ રીતે નથી લાવવાનો. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે આની રીત કમ્પ્લીટલી કરવી પડશે. શું થાય આની રીત? તો પેલા લખવાનું જૂનું પ્રમાણ A, B and C. કેટલા છે આપણા ABC? તો 4:3:2 એ શું છે? જૂનું પ્રમાણ. નવું પ્રમાણ મિત્રો હવે આપણે શોધવાનું છે. તો નવું પ્રમાણ કેટલું થાય છે? તો જુઓ, ભાગીદાર B છે એ નિવૃત્ત થયો તો આ બંનેના પ્રમાણ કેટલા વધ્યા? 4:2, જેને 2:1 પણ હું લખી શકું છું, રાઈટ? હવે એના પછી મિત્રો હવે આપણે શું કરવાનું છે? તો કઈ જ કરવાનું નહીં. આ બંનેને લાભ થાય છે તો લખવાનું આપણે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એને તમારા પ્રમાણથી મતલબ નથી મિત્રો, તમારા આન્સરથી મતલબ નથી. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે, એને તમારા સૂત્રથી મતલબ છે, રાઈટ?
તો નવું પ્રમાણ લખો લાભ કોનો, તો એનો લાભ આપણે શોધીએ તો ભાઈ ભાગ કેટલા નવું પ્રમાણ છે તો 4/6 માઇનસ 4/9 બંનેનો લસા લઈએ મિત્રો તો રાઈટ આન્સર આપણો કેટલો આવશે 18. અહીંયા આપણે 3 વડે ગુણાકાર કરવા પડે લસા સરખા તો ઉપર બી 3 વડે કરો તો 12. અહીંયા 2 વડે તો ઉપર બી 2 વડે કેટલા આવ્યા 4/18. સેમ એઝ યુઝ્યુઅલ મિત્રો આપણે બી નું શોધવાનું છે તો બી નો નવો ભાગ કેટલો છે 2/6. સોરી બી તો નિવૃત્ત થાય છે તો વધ્યો કોણ સી. તો સી ની ચર્ચા કરીએ. સી બરાબર 2/6 માઇનસ કેટલા 2/9 જૂનો ભાગ 18 લસા 3 વડે ગુણાકાર કરો એટલે કે 6 અહીંયા 2 વડે એટલે કે 4 2/18. તમારે લખવું હોય તો અહીંયા લખી શકો ભાઈ નવું પ્રમાણ 4/2 પરંતુ હજી પણ આનો ભાગ નીકળશે તો 2/1 નવું પ્રમાણ આવશે. પરંતુ મિત્રો આ જ વસ્તુ જ્યારે તમને વન લાઇનર પૂછી હોય તો કંઈ જ કરવાની જરૂર નથી. ભાગીદાર બી નિવૃત્ત થાય તો બાકી રહેતા ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ શોધો. નવા નફા નુકસાનનું પ્રમાણ ભાઈ બંનેનું શું રહેશે આ તો નિવૃત્ત થઈ ગયો ને 4/2 તો 2/1 સિમ્પલ. પરંતુ જ્યારે તમને 2 માર્ક્સમાં પૂછ્યો છે ત્યારે આ તમામ પ્રકારની ગણતરી છે મિત્રો આપણે કરવાની રહેશે. ઓકે ચાલો ખબર પડી ગઈ. કોઈને કઈ કન્ફ્યુઝન છે આ દાખલામાં તો પૂછી શકો છો. If you have any question or if you have any confusion you can ask me here. And ના હોય તો ફટાફટ ડન લખી દો તો આગળ વધીએ. ચાલો તમે આ જ દાખલો લાભથી પણ કરી શકો છો એન્ડ ત્યાગનું સૂત્ર વાપરીને પણ તમે આ દાખલો છે આને મિત્રો ગણી શકો છો. ઓકે ચાલો વધીએ આગળ. નેક્સ્ટ એક્સ વાય અને ઝેડ 3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. વાય ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. વાયના નફાના ભાગ પૈકી 1/9 ભાગ એક્સ ને અને 2/9 ભાગ ઝેડ ને મળશે. એક્સ અને ઝેડ નફા નુકસાનનું શું શોધવાનું છે મિત્રો આપણે તો નવું પ્રમાણ કેટલું થાય એની મિત્રો આપણે શું કરવાની છે અહીંયાથી ચર્ચા કરવાની છે. પેલા લખવાનું એક્સ વર્ગ એક્સ એક્સ વાય અને ઝેડ પ્રમાણ કેટલું છે 3/2/1. હવે શું કે છે ભાઈ કે ભાગીદારો છે વાય ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. વાયના નફાના ભાગ પૈકી 1/9 ભાગ એક્સ ને તો વાયના ભાગ પૈકી એક્સ ને મળતો ભાગ એક્સ ને મિત્રો ભાગ મળે છે વાય નો એટલે કે એને તો શું લાભ જ થઈ રહ્યો છે 1/9 લખી શકાય. હવે લખો શું છે ભાઈ પછી કે 2/9 ભાગ ઝેડ ને મળશે તો લખવાનું વાય ના ભાગ પૈકી ઝેડ ને મળતો ભાગ. તો ઝેડ ને જે બી ભાગ મળી રહ્યો છે કેટલો મળી રહ્યો છે 2/9 લખી શકાય. તો મિત્રો હું અહીંયા લખી શકું કે ભાઈ લાભનું પ્રમાણ કેટલું છે અહીંયા 1/2. એક્સએમ એટલે કે એક્સ અને ઝેડ નું લાભનું પ્રમાણ. આપણને શોધવાનું બી જ કીધું છે ભાઈ એક્સ અને ઝેડ નું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. તો મિત્રો હવે આપણે શું કરીશું તો કઈ જ કરવાની જરૂર નથી. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તમને મિત્રો યાદ હોવું જોઈએ કે લાભ બરાબર શું થાય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. રાઈટ નવામાંથી તમે જૂનો માઇનસ કરો તો તમને જે મળ્યો એ લાભ કહેવાય. તો મિત્રો અહીંયા આપણને લાભ મળી ગયું. નવો ભાગ જૂનો ભાગ આપેલો હતો. નવો ભાગ શોધવાનો હતો તો આપણે શું કરશું તો લાભ બરાબર લાભ જૂનો ભાગ બરાબર નવો ભાગ. આ સૂત્ર કઈ રીતે આવ્યું એ પણ મેં તમને અહીંયા ડિફાઇન કરી દીધું છે. રાઈટ તો હવે અહીંયા લખવું છે તમારે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો મિત્રો તમને જૂનો ભાગ કેટલો આપેલો છે અહીંયા આપ્યો સર એક્સ અને ઝેડ નો આપણે શોધવાનો છે તો એક્સ અને ઝેડ. એક્સ નો ભાગ કેટલો થશે 3/6 એના પછી 1/6 પ્લસ કરવાનો છે લાભ કેટલો આપ્યો છે અહીંયા આવશે 1/3 અહીંયા આવશે 2/3
બંનેનો મિત્રો આપણે લસા લઈએ તો લસા આવે છે કેટલો 6, રાઈટ? આ જ આવશે ને 1/3, સોરી 1/3 પણ આપણે મિત્રો અહીંયાથી લઈ શકીએ છીએ. સાથે ને સાથે એક જ મિનિટ, અહીંયા લાભનું પ્રમાણ સિદ્ધ કીધું છે તો આપણે અહીંયા લાભનો ભાગ લેવાનો છે. ઓકે, ડન. જસ્ટ અ મિનિટ ઓનલી. ઓકે, કઈ નહીં, તો અહીંયા આપણે ભાગ જ લો. 1/9 એન્ડ અહીંયા પણ 1/9. બંનેનો લસા લઈશું તો લસા કેટલો આવશે? 18 આવશે. અહીંયા આને 3 વડે, આને 2 વડે, તો અહીંયા 2 ઉપર 3 એટલે કે 9, 11/18. સેમ એઝ યુઝ્યુઅલ મિત્રો આપણે અહીંયા નીચે આવી જઈએ, ઝેડ માટેની ચર્ચા કરીએ તો બી લસા તો 18 જ. અહીંયા પણ 3 વડે કરો, અહીંયા 2 વડે કરો, તો 3 એકા 3 એન્ડ અહીંયા કેટલા છે? 2/9 છે, તો ઉપર પણ 2 ગયા તો 4, 7/18. રાઈટ આન્સર શું થશે આપણો? 11/7. એ શું આવશે મિત્રો? નફા નુકસાનનું નવું પ્રમાણ. નફા નુકસાન નવું પ્રમાણ 11/7 થાય. 2 વાર સમને ટ્રાય કરો એટલે આવડી જ જશે. હા, આ તમારે કરવું પડશે આ પ્રકારના દાખલા. એન્ડ અહીંયા પ્રમાણ ન લેતા અહીંયા આપણે ભાગ જ લેવાનો છે કે જે આપણે અહીંયાથી શોધીએ છીએ એ. ઓકે, આ વાળો 1/9 અને 2/9 જેટલો ભાગનો એને ત્યાગ કર્યો છે એટલો ભાગ મિત્રો તમારો શું થશે? એ રહ્યો આની અંદર એડ થશે. એનું આપણે ભાગ લેવાનું છે, ના કે આપણે એનું પ્રમાણ લઈશું. ઓકે, ડન. ચાલો સર પ્લીઝ ઇન્ફોર્મેશન આપશો. તો સાર અક્ષા શાના માટેની તમારે જોઈએ ઇન્ફોર્મેશન? ફટાફટ કમેન્ટ કરો. ઇફ પોસિબલ આઈ વિલ ગીવ યુ પ્રોપરલી આન્સર. ચાલો, મિસ્ટર એ દર મહિનાની શરૂઆતમાં ₹1000 નો ઉપાડ કરે છે. તો ઉપાડ પર વાર્ષિક 10% લેખી વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. ચલો, શું આવશે રાઈટ આન્સર? શું આવશે? એન્ડ રક્ષાબેન તમારું શું છે? તમારે સાની ઇન્ફોર્મેશન જોઈએ એ તમે એક વખત કહી દો. આઈ વિલ ટ્રાય. કે સર કયા કયા ચેપ્ટર ખાસ કરવા જોઈએ એની માહિતી આપો. ઓકે, કયા ચેપ્ટર વધારે ઇન્ફોર્મેટિવ છે એની વાત છે. 4 બુક્સમાંથી અમારે મેન ચેપ્ટર કયા કરવા? તો મિત્રો મેન ચેપ્ટર એવું છે કે તમે એક એનાલિસિસ કરો કે જેના અંતર્ગત તમે જોશો તમને અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. લાઈક અમુક ચેપ્ટર્સ એવા છે કે જેમાંથી તમને 1 માર્ક્સના કે 2 માર્ક્સના જ ક્વેશ્ચન જોવા મળશે. આ જે ભાગીદારીવાળા જે ક્વેશ્ચન્સ છે, તમને ભાગીદારી ચેપ્ટર કે જેમાં ભાગીદારનો પ્રવેશ છે, ભાગીદારની નિવૃત્તિ છે, ભાગીદારનું વિસર્જન છે, ભાગીદાર મૃત્યુ થાય છે, તો આ બધા ચેપ્ટરમાંથી તમને 2 માર્ક્સના ક્વેશ્ચન બની શકે છે સારા એવા, કાં તો 4 માર્ક્સના 2 ક્વેશ્ચન તમને પૂછી લે. રાઈટ? એમાંથી 6 માર્ક્સના કે 8 માર્ક્સના ક્વેશ્ચન ન આવે, તેના માટે આપણે 6 માર્ક્સ કે 8 માર્ક્સ માટે જવાય નહીં. રાઈટ? 6 માર્ક્સ 8 માર્ક્સમાંથી કેવા ક્વેશ્ચન આવી શકે છે? તમે પાઘડી લઈ લો. પાઘડીમાંથી અધિક નફાની પદ્ધતિ હાલ આપણે જોઈ, મૂડીકૃત નફાના આધારે એ પૂછાઈ શકે છે. એના પછી તમને ડેપ્રિસિએશન પૂછાઈ શકે છે, જેમાં સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિનો તફાવત આવી શકે. સીધી લીટી પદ્ધતિનો કોઈ દાખલો પૂછે અને એની આમનોંધ પણ પૂછી લે તો બહુ ઇઝી થઈ જાય છે. આમનોંધ ન પૂછે કારણ કે બહુ વધી જાય આમનોંધ તો તમને દાખલો પૂછે અને કહે કે ભાઈ સીધી લીટી પદ્ધતિ કે ઘટતી જતી બાકીની પદ્ધતિના ફાયદા કે ગેરફાયદા જણાવો. કઈ મિલકતો માટે અનુકૂળ છે તે જણાવો. સંચાલનની વાત કરીએ તો સંચાલનમાં પણ એ જ વસ્તુ છે કે તમે જોશો કે 11th માંથી તમને એટલા બધા ક્વેશ્ચન્સ નથી આવતા. 11th ની બુકમાંથી જો ક્વેશ્ચન આવે બી છે તે પણ મિત્રો કેટલો આવશે તમારો? 2 માર્ક્સ સુધીનો કે વધુમાં વધુ 4 માર્ક્સ સુધીનો લેન મેન વેન કેન વાળો જે ક્વેશ્ચન છે આવી શકે, એનાથી વિશેષ ન આવે. તો મેન ક્વેશ્ચન શામાંથી આવી શકે 8 માર્ક્સમાંથી? તો એ છે ધોરણ 12. એની અંદર તમે ચેપ્ટર 1 લઈ લો સંચાલન વિશે, કે જેમાં સંચાલનની તમને અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે, સંચાલન વિશે વ્યવસ્થિત વાત કરવામાં આવેલી છે, એ પૂછાઈ શકે. આયોજનની તમને પ્રક્રિયા પૂછાઈ શકે. વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા, તેના પ્રકાર એ પૂછાઈ શકે. અંકુશની પ્રક્રિયા મિત્રો તમને પૂછાઈ શકે છે. ભરતી માટેના પ્રાપ્તિ સ્થાન છે કર્મચારી વ્યવસ્થા ચેપ્ટરમાંથી એ પૂછાઈ શકે છે. પછી તાલીમ અને વિકાસનો તમને તફાવત પૂછાઈ શકે છે. ચોક્કસ પ્રકારના અમુક જે ક્વેશ્ચન્સ છે એ આપણને પૂછાતા હોય છે.
કયા ચેપ્ટરમાંથી કેટલું તૈયાર કરવું ને આપણને ખબર હોવી જોઈએ. બાકી આમ તો 11-12ની ખાલી અકાઉન્ટની 4 બુક છે અને જો તમે ગણશો તો બી ઓછામાં ઓછા 1001 જેવા પેજીસ થઈ જાય છે. તો એમાંથી કેટલું વાંચવું, ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જેટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ હતા મેં તમને વાત કરી. તમારા જે અમુક ચેપ્ટર્સ છે જેની અંદરથી તમને 1 કે 2 માર્ક્સના જ ક્વેશ્ચન આવી શકે છે, રાઈટ. દાખલા તરીકે વાત કરું, પહેલું ચેપ્ટર અકાઉન્ટનું, બીજું ચેપ્ટર પણ એવું જ છે. આ પ્રકારના ચેપ્ટર્સ આપણે યાદ હોવા જોઈએ. 8 માર્ક્સનો સમ શામાંથી આવી શકે? તો 8 માર્ક્સનો સમ છે તમને ડેપ્રિસિએશન વાળો હાલ જે મેં લીધો એ પ્રમાણે આવી શકે છે. પાઘડીમાંથી પૂછી શકે અધિક નફાના પદ્ધતિના આધારે કે પછી મૂડીકૃત નફાની પદ્ધતિના આધારે. વાર્ષિક હિસાબનો પણ એકાદો સમ તમને જોવા મળી શકે છે, રાઈટ. No, not need. It's our duty to give your all answers, right, રક્ષાબેન? ચાલો જોઈએ હવે ફરીથી આવી જઈએ મિત્રો. આપણે ભાગીદારીના ચેપ્ટરનો જે શું છે મિત્રો દાખલો છે, ઘણી બધી વખત પૂછાય એવો છે, સારો એવો દાખલો છે. શું કહે છે? મિસ્ટર એ દર મહિનાની શરૂઆતમાં ₹1000 નો ઉપાડ કરે છે, તો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. તો મિત્રો કુલ વાર્ષિક ઉપાડ કેટલું થાય? કુલ વાર્ષિક ઉપાડ એ થાય તમારો કેટલો? દર મહિને 1000 છે, 12 મહિના હોય કેટલા આવશે? 12000 રૂપિયા. એના પછી મિત્રો તમને શું કે ઉપાડ પર વ્યાજ. સિમ્પલ આપણું જે સૂત્ર છે I બરાબર PRN/100. કેટલી છે આપણું? 1000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10 છે. હવે મિત્રો અહીંયા શું કરશો? એન એટલે 1 વર્ષ ના, અહીંયા શરૂઆતની બાકી કીધી છે માટે તમારે 78/12 લેવા પડશે. એક મીંડું ઉડી ગયું આ પણ. એના પછી તમે અહીંયા જોશો તો 13 × 6 78 અને 6 × 2 12. 13 ના આને ઉડાડું તો થાય કેટલા? 6.5. અને અહીંયા રાઈટ આન્સર કેટલો આવશે? 650 રૂપિયા થશે. શું? ઉપાડ પર વ્યાજ. વાર્ષિક ઉપાડ પૂછે 12000, ઉપાડ પર વ્યાજ પૂછે 650. કંપનીના વાર્ષિક હિસાબો સર 11 કે 12 ની બુકમાંથી બંનેમાં છે. બંનેમાંથી જે મહત્વના હોય એટલે કે એના જે હવાલા છે તો ચેન્જ ન થાય ને, જેના સૂત્રો છે તો ચેન્જ ન થાય. જોઈ લેવાના, જે આપણે એક્ઝામમાં પૂછાય એવા હોય એ આપણે લઈ લઈશું. ઓકે, 650 રૂપિયા શું આવશે? ઉપાડ પર વ્યાજ. મિત્રો અહીંયા આપણે 78/12 શું કામ લીધા? કારણ કે અહીંયા લખ્યું છે દર મહિનાની શરૂઆતમાં. જો અહીંયા એવું લખ્યું હોત કે ભાઈ દર મહિનાની આખરમાં તો શું આવે? 66 આવી. ઓકે, ચાલો 12 જ છે સર. ઓકે સર, એસપીસીસી માં લેટર્સ કરાવશો? યસ, લેટર કરાવીશું, પણ શામાં આવશે? એપ્લિકેશન ઉપર આવશું. અહીંયા નહીં આવે રક્ષાબેન લેટર્સ, કારણ કે અહીંયા આપણે ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં જોઈ રહ્યા છે, એના હિસાબે અહીંયા લેટર્સ પોસિબલ નથી. પરંતુ યસ, તમને એપ્લિકેશન ટોટલી પ્રોપરલી કરવામાં આવશે. એપ્લિકેશન ન ખરીદી હોય તો ખરીદી લેજો. આજે 6 વાગ્યાનો લેક્ચર છે જેની અંદર આપણે ડિટેલ્સમાં આની મિત્રો શું કરવાના છે? આજે ચર્ચા કરવાના છે કે એસપીસીસીમાં કેટલું વાંચવું, કઈ રીતે વાંચવું, લેટર્સ કેવા તૈયાર કરવાના છે, કઈ રીતે તૈયાર કરવાના છે, કે આખી રોડમેપ સ્ટ્રેટેજી છે તમને મળવાની. ચાલો, ચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતોના શું આપો મિત્રો? ઉદાહરણ આપો. ચાલુ મિલકત એટલે કે કરંટ અસેટ્સ એન્ડ બિનચાલુ મિલકત એટલે કે નોન કરંટ અસેટ્સ. ચાલુ મિલકત કે જેમાં મિત્રો શું આવી શકે છે આપણને? ચાલુ મિલકતમાં શું આવી શકે? તો એક સર આવે શું? દેવાદાર. બીજા શું આવે મિત્રો? લેણી હુંડી, આખર સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક. તો આ પ્રકારના મિત્રો આ શું કહેવાય? ચાલુ મિલકત. નોન ચાલુ મિલકત પૂછે તો ફર્નિચર, યંત્ર, મકાન, જમીન, આ બધા મિત્રો શું કહેવાય? બિનચાલુ મિલકત. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ એ પણ સમાવશે બિનચાલુ મિલકતની અંદર જ જોવા મળશે. તો ચાલુ મિલકત, બિનચાલુ મિલકત 2 માર્ક્સમાં પૂછે. 4 બંનેના નામ લખી દેવાના. કેટલા નામ લખશો? 4 નામ લખી દેવાના. રોકડ સિલક, બેંક સિલક પણ મિત્રો ચાલુ મિલકત જ કહેવાય. ઓકે, ખબર પડી? પ્રિલિમ્સમાં જે કરાવ્યું હતું યુટ્યુબ પર એમાંથી બહુ પૂછાયું હતું. યસ જલ્પાબેન, પૂછાવ્યું હતું. યસ, આવી શકે છે એમાંથી એકડો અહીં કરાવજો ને શક્ય હોય જોઈશું. ઇફ પોસિબલ હશે તો અહીંયા કરાવીશું,
બાકી એપ્લિકેશનમાં બી રેકોર્ડેડમાં જ આવશે, બરાબર એ લેક્ચર્સ એસપી ના. ચલો, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર એટલે શું, બંનેની મિત્રો તમારે શું ડેફિનેશન લખી દેવાની હોય છે, રાઈટ. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર એટલે શું, તો ચલો લખવાની આમાં. આર્થિક વ્યવહાર એટલે ધંધાના એવા વ્યવહારો કે મિત્રો જેમનું આપણે શું કરી શકીએ છીએ, નાણાંમાં શું કરી શકીએ ભાઈ, મૂલ્ય માપી શકાય, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડ માં કે ભવિષ્યમાં થવાની હોય તેને શું કહેવાય, આર્થિક વ્યવહાર કહેવાય. એટલે કે મિત્રો આર્થિક વ્યવહાર એટલે કે ધંધાના એવા વ્યવહારો કે જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય છે, જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ભવિષ્યમાં થવાની હોય તેને શું કહેવાય છે, આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહાર તો પછી કોને કહેવાય, બિન આર્થિક વ્યવહાર એટલે કે ધંધાના એવા વ્યવહાર કે જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી તેને શું કહેવાય, બિન આર્થિક વ્યવહાર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. શું છે જેનું ઓકે યસ, થેન્ક યુ ગોપીબેન. ફીસ શું છે આની, તો ફીસ છે રાઠોડ ગોપીબેન એન્ડ હેતલ ભાનુશાની. તમે આગળ એક વખત લેક્ચર જોઈ લેશો, તમને આઈડિયા આવી જશે કે ફીસ શું છે. આની ફીસ છે મિત્રો આ કોર્સની 3999, જેના અંતર્ગત મિત્રો તમને બીજું શું મળશે આમાં, તો તમારી જે સબ અકાઉન્ટ સબ ઓડિટરની કે જે એક ભરતી મોટા પાયે આવી રહી છે, મોટા નંબર્સમાં આવી રહી છે, લાર્જ નંબર ઓફ વેકેન્સીઝ છે, આ સબ અકાઉન્ટ સબ ઓડિટરની જે બેચ છે એ તમને શું મળવાની છે મિત્રો, ફ્રી મળશે, રાઈટ. આની સાથે સાથે તમને મળશે 5 મોક ટેસ્ટ. સાની રહેશે એની 5 મોક ટેસ્ટ, આ 5 મોક ટેસ્ટ મિત્રો રહેવાની છે આપણે શાના માટે, ટાટ એચએસ માટે રહેવાની છે, ઓકે. ટાટ હાયર સેકન્ડરી માટે રહેશે, જેમાંથી 2 મોક ટેસ્ટનું હું તમને જાતે ચેક કરીને આપીશ અને 3નું તમારે સેલ્ફ વેલ્યુએશન કરવાનું રહેશે, ઓકે. ચાલો, હા હેતલબેન કહી દીધું તમને, એન્ડ રાઠોડ ગોપીબેન તમને પણ કહી દીધું છે કે ફીસ શું છે એ વસ્તુમાં. 3999 હાલમાં છે, એ પણ ક્યાં સુધી, 18 તારીખ સુધી છે, જેના અંતર્ગત તમને 2 લાભ મળી રહ્યા છે. સબ અકાઉન્ટ સબોર્ડરનો જે કોર્સ છે તમને ફ્રી મળી જશે, જ્યારે એની ટૂંક સમયમાં એની પણ બેચ આપણે ચાલુ કરવાના છીએ. એન્ડ ધેન આફ્ટર 5 મોક ટેસ્ટ એ બી તમને ટોટલી ફ્રી ઓફ મળી રહી છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ, અંકુશનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. શું કરવાનું છે, અંકુશનો અર્થ આપી તેની લાક્ષણિકતા. અંકુશની મને એક મસ્ત ડેફિનેશન યાદ છે, પ્રયત્ન, પરિણામ અને સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે કે શું કહેવાય, અંકુશ. અંકુશનો મતલબ શું થાય મિત્રો, કંટ્રોલિંગ, કંટ્રોલ કરવું. તેનો મતલબ શું થાય છે, પ્રયત્ન, પરિણામ, સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે કે અંકુશ. અંકુશના મિત્રો તમને શું કીધું છે, લાક્ષણિકતા. તો તમને ખબર હોવી જોઈએ અંકુશની લાક્ષણિકતા શું છે, તો અંકુશ એ શું, આયોજન સાથે સંબંધ ધરાવે છે. અંકુશ આયોજન સાથે સંબંધ ધરાવે છે. અંકુશ સંચાલનની દરેક સપાટી થતું કાર્ય છે. શું કામ, કારણ કે કંટ્રોલિંગ રાખવું એ જરૂરી છે, એ દરેક લેવલ ઉપર જરૂરી હોય છે, માટે શું કીધું છે કે અંકુશ એ સંચાલનની દરેક સપાટી થતું કાર્ય છે. અંકુશ છે મિત્રો એ સતત ચાલતી પ્રક્રિયા છે. શું કે છે મિત્રો આપણને, કે અંકુશ છે એ મિત્રો શું છે, સતત ચાલતી પ્રક્રિયા છે. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. અંકુશ સંચાલનનું છેવટનું કાર્ય છે. શું કામ, કારણ કે સંચાલનનું પ્રથમ કાર્ય છે આયોજન. આયોજન અને અંકુશ એ બંને એક સિક્કાની પહેલ છે, એક સિક્કાની 2 બાજુઓ છે, માટે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. અંકુશ આંતરિક પ્રક્રિયા છે, કારણ કે અંદરના લોકો છે એમના પર જ કંટ્રોલિંગ કરી શકાય, બહારના લોકો પર કંટ્રોલિંગ થાય નહીં, ઓકે. ચાલો, અંકુશ વિનાનું સંચાલન સારથી વગરના રથ જેવું છે. યસ ગોપીબેન, રાઈટ. ચાલો વધીએ. NSDL અને CDSL નું પૂરું નામ શું છે મિત્રો, ચલો આવડવું જોઈએ આ તો તમને. NSDL એન્ડ CDSL નું પૂરું નામ શું છે. માત્ર કોમર્સની ફીસ કેટલી છે, કોમર્સની ફીસ 3999 છે. તમને જે બેચ જે ફ્રી આપી રહ્યા છીએ એ જસ્ટ એ ખાલી તમને એક એડવાન્ટેજ છે, તમને એક લાભ મળી રહ્યો છે, રાઈટ. બાકી ફીસ તો 3999 જ છે એના માટે. એન્ડ ઓલ્ધો તમે જે નંબર છે બુકબર્ડનો એના પર તમે સંપર્ક કરો, તમને વધારે સારી ઇન્ફોર્મેશન છે કિશોરભાઈ મળી રહેશે, ઓકે. જે બી કંઈ થતું હશે એ થઈ જશે, તમે એ નંબર ઉપર એક વખત કોલ કરી જુઓ.
વધારે બેટરલી તમે વાત તમને ઇન્ફોર્મેશન મળી રહેશે. ચાલો, આઈડિયા આવશે. NSTL અને CDSL નું મિત્રો પૂરું નામ શું છે? અને જેને બી કોઈ બી પ્રકારના કઈ બી ક્વેશ્ચન્સ હોય ફીસના રિગાર્ડિંગ યા એડમિશન રિગાર્ડિંગ કોઈ બી પ્રકારની ક્વેરી હોય તો જે ઓફિસનો નંબર છે તમે એના પર કોલ કરો, તમને ઇન્ફોર્મેશન મળી જશે. નેશનલ ડિપોઝિટરી, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSTL નું પૂરું નામ શું થાય? નેશનલ સિક્યુરિટીઝ, સિક્યુરિટી નહીં, શું આવશે? સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. એના પછી આવે છે શું? CDSL. આનું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. આ નામ છે મિત્રો, ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. એક્ઝામમાં તમને બેઠા પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે કે NSTL એન્ડ CDSL નું પૂરું નામ શું થાય? તો NSTL નું પૂરું નામ થાય છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એન્ડ CDSL નું મુદ્દો પૂછવામાં આવે તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. એ કોનું પૂરું નામ થાય છે? તો CDSL નું પૂરું નામ છે મિત્રો થતું હોય છે. ઓકે, ગોટ ઇટ? ચાલો તો વધશું આગળ આપણે. યસ, 1992 કે રીતની નથી. જે NSTL છે મિત્રો, NSTL ની સ્થાપના 1996 માં થઈ હતી. ક્યારે થઈ? 1996 માં, 1996. કોની સ્થાપના થઈ છે મિત્રો? NSTL છે એની શું થઈ હતી? સ્થાપના થઈ હતી. જ્યારે આપણે મિત્રો જ્યારે વાત કરતા હોઈએ શાના વિશે, તો વાત કરી રહ્યા છે CDSL વિશે. તો CDSL ની મિત્રો સ્થાપના ક્યારે થઈ? તો CDSL ની સ્થાપના થાય છે 1999 મુંબઈ ખાતે. 1999 નો 1999 માં. મિત્રો સેબી ની સ્થાપના ક્યારે થઈ? ચાલો, યસ, CDSL આવશે 1999, NSTL આવશે 1996 માં. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ 1996, CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ 1999. સેબી ની મિત્રો સ્થાપના ક્યારે થઈ? ચાલો ફટાફટ કમેન્ટ કરો. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના ક્યારે થઈ? આ પણ છે તમારામાં. એક વસ્તુને ધ્યાનમાં રાખજો, તમને પૂછાય એક્ઝામમાં. સેબી ની સ્થાપના 1988 માં થઈ હતી. તમને પૂછાય સેબી એક્ટ. સેબી એક્ટ છે એ મિત્રો આવ્યો હતો ક્યારે? 30 જાન્યુઆરી 1992. આના અંતર્ગત સેબી આવી. ઓકે, સેબી નું મુખ્યાલય પૂછવામાં આવે એ ક્યાં આવેલું છે? મુંબઈમાં. પૂછવામાં આવે તમને સેબીના હાલના અધ્યક્ષ કોણ છે? તો માધવીપુરી ગુચ. ઓકે, યસ, સેબી એક્ટ 1992. ચાલો જોઈએ. કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં કેટલી અને કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? શાની વાત કરે છે મિત્રો? કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કે જેને આપણે KMP કહેતા હોઈએ છીએ, કી મેનેજરિયલ પર્સન્સ, એમાં કેટલી અને કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે? ચાલો કમેન્ટ કરો. 1 2 3 4 5. જો કે ક્વેશ્ચન્સ અહીંયા આવી જ ચૂક્યો છે ઓલરેડી, તમને બધાને આઈડિયા છે જ શું છે આનો રાઈટ આન્સર. ચાલો કમેન્ટ કરો. તો શું આવશે? મેનેજિંગ ડિરેક્ટર, રાઈટ? તો એ વસ્તુ તમારે કમેન્ટ કરવાની છે. કંપની ધારામાં કુલ કેટલા? તો 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે KMP માં, જેને આપણે કી મેનેજર પર્સન્સ તરીકે મિત્રો ઓળખતા હોઈએ છીએ. લખવાનું કંપની ધારામાં 5 ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિનો સમાવેશ થાય છે, જેમાં એક હોય છે આપણા મેનેજિંગ ડિરેક્ટર કો, મુખ્ય વહીવટી અધિકારી કો અથવા તો મેનેજર. કોણ? મેનેજિંગ ડિરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી અથવા તો મેનેજર. બીજા આવશે કોણ? કંપની સેક્રેટરી. ત્રીજા આવશે મુખ્ય નાણાકીય અધિકારી, વહીવટી નહીં. કોણ? નાણાકીય. મુખ્ય વહીવટી એટલે કે CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. આ કોણ? CFO, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. પૂર્ણ સમયના સંચાલક, કંપની ધારા મુજબ જેને જાહેર કરવામાં આવે તે અધિકારી. ઓકે, આ 5 વ્યક્તિઓના નામ પણ તમને ખબર હોવી જોઈએ. કોણ કોણ આવશે? મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર,
અથવા તો મુખ્ય વહીવટી અધિકારી. એના પછી આવે પૂર્ણ સમયના સંચાલક. એના પછી આવે છે કોણ મિત્રો? મુખ્ય નાણાકીય અધિકારી, કંપની સેક્રેટરી, કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી. એમ ટોટલ કેટલા? 5 લોકો આવશે. વધીએ આગળ. આવેદન પત્રના કોઈ પણ 4 લક્ષણ જણાવો મિત્રો. આવેદન પત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય, કંપનીનો મૂળ બંધારણ કહેવાય. રાઈટ? તો જુઓ શું કહે છે. આવેદન પત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, કંપનીના ઉદ્દેશ્યો જણાવે છે, બાહ્ય પક્ષકારો માટે શું છે મિત્રો? ઉપયોગી છે. આવેદન પત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. હું તમને કીધું એમાંથી જ આવી ગઈ તો લાક્ષણિકતા. અને મિત્રો જ્યારે તમને 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય ને તમારે 4 લાક્ષણિકતાઓ લખવાની છે. કેટલી? 4. 2 માર્ક્સમાં પૂછાય તો 4 લાક્ષણિકતાઓ લખી દો. આવેદન પત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. આવેદન પત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે. આવેદન પત્ર કંપનીના ઉદ્દેશ્યો જણાવે છે. આવેદન પત્રમાં ફેરફાર કરવો શું છે? ખૂબ જ મુશ્કેલ છે. આવેદન પત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે શું કરે છે મિત્રો? માહિતી આપે. ઓકે, ચાલો ચર્ચા કરીએ. હેતુલક્ષી પ્રશ્નોની મિત્રો વાત કરવી છે, જેમાં ખાલી જગ્યા પૂરો જોડકા જોડો સાચા ખોટા વગેરે તમને પૂછાશે. કેટલા? 1 માર્ક્સમાં. કેટલા પૂછાશે? નંબર ઓફ ક્વેશ્ચન્સ ટોટલ 12 જેટલા પ્રશ્નો છે મિત્રો તમને પૂછાવાના છે. ઓકે, એટલે ટોટલ થયા કેટલા? 12 માર્ક્સમાં. રૂલ ઓફ થંબ એટલે શું? ચાલો કમેન્ટ કરો. જો કોઈને આવડતું હોય કે રૂલ ઓફ થંબ કોને કહેવાય તો કમેન્ટ કરો. મિત્રો લખવાનું કે જૂના સમયમાં કામદારો માલિકના હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, તેને શું કહેવાય? રૂલ ઓફ થંબ. તો શું કહે છે? રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને આપણે હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થંબ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું કહીએ છીએ? હુકમનો નિયમ, રૂલ ઓફ થંબ. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના હાડપિંજર જેવું છે. ચલો ભાઈઓ તથા બહેનો કમેન્ટ કરો. ખાલી જગ્યા વગરનું જીવન આત્મા વિનાના હાડપિંજર જેવું છે. ક્વિક, ફાસ્ટ, અંકુશ. ઓકે, બીજા કોઈનો કે રાઈટ આન્સર? આયોજન. ઓકે, આયોજન અગેન. કર્મચારી, અંકુશ કર્મચારી. શું આવશે? તો હેતલ ભાનુશાનીનો રાઈટ આન્સર છે કર્મચારી. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના હાડપિંજર વિનાનું છે. મિત્રો ધંધાકીય એકમની વાત કરો કે સંચાલનમાં વાત કરો કે સંચાલનના કાર્યોમાં વાત કરીએ, એકમાત્ર જો કોઈ જીવંત સાધન હોય તે જીવંત સાધન મિત્રો કોણ છે? કર્મચારી છે. અને જો કર્મચારી જ ન હોય તો એ શું થઈ ગયું મિત્રો? આત્મા વગરના હાડપિંજર જેવું. મિત્રો તમારું હાડપિંજર છે પરંતુ એમાં આત્મા ન હોય તો સાહેબ ઉપર પહોંચી ગયા હોઈએ, એટલે કે ખેલ ખતમ. હા સાહેબ, ખેલ ખતમ. ભગવાનની પાસે માટે હાડપિંજર વગરનું આત્મા એને હાડપિંજર કે કામનું ના, પણ તે હાડપિંજરમાં આત્મા હોય તો સાહેબ કામની. જેમ કે તમે અને હું, આપણા શરીરમાં આપણા હાડપિંજરમાં આત્મા છે માટે આપણે બોલી શકીએ છીએ. તેમ જ કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના હાડપિંજર જેવું છે. તો આવા ક્વેશ્ચન પૂછાય. કેટલા લોકોના ખોટા પડે? બહુ બધા લોકો. આપણે પ્રેક્ટિસ કરી હોય તો ન થાય. ઓકે, શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય? શાની વાત કરે છે ભાઈ આપણને? કે શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? ચલો કમેન્ટ કરો કે શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે? કેટલી નથી પૂછી, કઈ પૂછી છે ગોપીબેન. તો એ રીતે આપણે આન્સર આપવાનો છે. એક્ઝામમાં પણ આ વસ્તુને યાદ રાખજો. શું આવશે? ખોરાક, કપડા, આવાસ, જેને તમે રહેઠાણ પણ લખી શકો છો, શુદ્ધ પાણી, કયું? પીવાનું વગેરે. જો કે રાઈટ નાઉ જે રોટી કપડા મકાન જે આપણી પ્રાથમિક જરૂરિયાત હતી એને મિત્રો પાણી અને આરામ નહીં આવ્યો. આરામ નથી જિગ્નેશભાઈ, આરામ આપણી જરૂરિયાત નથી હો.
શું આવશે? તો ખોરાક, કપડાં, આવાસ, પીવાનું શુદ્ધ પાણી. આજના પહેલાના ટાઈમ સુધી આપણે જે પ્રાઇમરી જે નીડ્સ આપણે કહેતા હોઈએ છીએ એ કઈ હતી? રોટી, કપડાં, મકાન. પરંતુ હવે જોઈએ તો રોટી, કપડાં, મકાનની સાથે સાથે પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય તમારું સ્વસ્થ હોવું જોઈએ અને શિક્ષણ આ પણ મિત્રો શું છે? તમારી પ્રાથમિક જરૂરિયાતો. ઓકે, પણ અહીંયા આપણે કોની વાત કરી રહ્યા છીએ? તો માસ્લોનો જે જરૂરિયાતોનો ક્રમ છે એ જરૂરિયાતના ક્રમને આપણે ધ્યાનમાં રાખીને એની ચર્ચા કરી રહ્યા છે. ઇકોનોમિક્સમાં પૂછાય તો રોટી, કપડાં, મકાન, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય, શિક્ષણ આ શું છે મિત્રો? તમારી પ્રાથમિક જરૂરિયાત છે. હવે પ્રાથમિક જરૂરિયાતો પણ ચેન્જ થઈ હોય એટલે રોટી, કપડાં, મકાન સિવાય બી છે બહુ બધી. અને જો તમને પૂછવામાં આવે તો શું હોય તમારી પ્રાથમિક જરૂરિયાત? સર ઇન્ટરનેટ હોવું જરૂરી છે અને એક સ્માર્ટફોન હોવો જોઈએ, બાકી બધું ચાલશે. જો કે હાલમાં તો તમારી પણ જરૂરિયાત છે. કઈ મુખ્ય જરૂરિયાત? સાહેબ રોજગારી આપો, સરકારી નોકરી. ચાલો, નફામાં ભાગ એટલે શું મિત્રો? નફામાં ભાગ એટલે ડોટ ડોટ ડોટ. મિત્રો નફામાં ભાગ એટલે શું થાય? તો ચલો એની ચર્ચા કરીએ થોડી. તો નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને શું કહે છે? કે નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે તેને શું કહેવાય છે? નફા ભાગ કહેવાય છે. નફા ભાગ મિત્રો કોને કહેવાય? તો નફા ભાગ નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તેને શું કહેવાય છે મિત્રો? નફા ભાગ કહે છે. ઓકે, ટાટ HS ક્લિયર? એટલે કે હાલ રિઝલ્ટ આવ્યું છે એવું કંઈક છે. સર કન્ટેન્ટ અને પદ્ધતિ બંને કરાવશો? હા કિશોરભાઈ, કન્ટેન્ટ અને પદ્ધતિ બંને આવશે. કન્ટેન્ટ હું કરાવીશ, પદ્ધતિ છે તમારી એ કરાવશે કોણ? રોહિત ગોસ્વામી સર છે આપણા, એરિયા કરાવશે. શું રિઝલ્ટ આવ્યું છે? ફટાફટ કમેન્ટ કરજો. હુંડીમાં ખાલી જગ્યા પક્ષકાર હોય છે. ચલો, હુંડીમાં ખાલી જગ્યા પક્ષકાર હોય છે. ઓકે, પ્રાથમિક જરૂરિયાત આ છે. મને લાગ્યું કે ટાટ HS ક્લિયર એમ. તો રિઝલ્ટ આવ્યું કંઈક. ઓકે દર્શકભાઈ, કેટલા હોય છે હુંડીમાં પક્ષકાર? 3 હોય છે. હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર અને નાણાં લેનાર. ઓકે, ઘણી બધી વખતે થાય હુંડી લખનાર કોઈ બીજો હોય, હુંડી સ્વીકારનાર કોઈ બીજો હોય અને નાણાં લેનાર કોઈ બીજો હોય. ઓકે, ચાલો. કઈ પદ્ધતિ હિસાબો લખવા માટેની ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે? ચલો મિત્રો, આ તો તમને આવડવું જ જોઈએ. કઈ પદ્ધતિ ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે? ક્વિક ફાસ્ટ. કઈ પદ્ધતિ એ ભારતની સૌથી પ્રાચીન? વચન ચિઠ્ઠીના 2 પક્ષકાર હોય, હુંડીના 3 હોય. ના 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 દર્શકભાઈ, 2 પદ્ધતિ જોવા મળે છે આપણે અહીંયા. એક છે દ્વિનોંધીનામા પદ્ધતિ અને બીજી જોવા મળે છે આપણને કઈ? દેશીનામા પદ્ધતિ. આ જે દેશીનામા પદ્ધતિ છે મિત્રો એ આપણો શું થશે? અહીંયા રાઈટ આન્સર થશે કે ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે. આ દેશીનામા પદ્ધતિને મિત્રો આપણે વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. કઈ પદ્ધતિ કહેવાય છે આને? તો વહી ખાતા પદ્ધતિ તરીકે પણ દેશીનામા પદ્ધતિને ઓળખવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિ કે જે આધુનિક પદ્ધતિ માનવામાં આવે છે. સાથે ને સાથે દ્વિનોંધીનામા પદ્ધતિના પિતા કોણ છે? તે લ્યુકા પેશિયોલી, ઇટાલીના ગણિત શાસ્ત્રી છે. હુ ઇઝ લ્યુકા પેશિયોલી? લ્યુકા પેશિયોલી ઇઝ અ મેથેમેટિશિયન ઓફ ઇટાલી. ઓકે, ચાલો. જ્ઞાન લાઈવમાં બેચમાં કે યુટ્યુબ? ઓકે, ચાલો વધીએ આગળ મિત્રો. શું છે? શું હતો પટેલ પૂજાબેન? ફરીથી ડિલીટ કરવી પડી તમારે કમેન્ટ. યોગ્ય જોડકા જોડો. મિત્રો તમને જોડકા પણ કીધા છે કે એ પણ અમે લોકો પૂછીશું 1 માર્ક્સની અંદર. ખાતાનું નામ અને ખાતાના પ્રકાર. ગુજરાત કોલેજ, યંત્ર ખાતું, ધર્માદા ખાતું. A, B and C શું આવશે? ઉપજ ખર્ચ, મિલકત ખાતું કે વ્યક્તિ ખાતું? ચાલો, 1C. ગુજરાત કોલેજ ખાતું એટલે કે શું આવશે મિત્રો? વ્યક્તિ ખાતું. એના પછી છે યંત્ર ખાતું એટલે કે
મિલકત ખાતું. એના પછી છે ધર્માદા ખર્ચ, તો આ શું કહેવાય મિત્રો? ઉપજ ખર્ચનું ખાતું. ઓકે, તો સી બી એ તમારો શું થશે? રાઈટ આન્સર થશે. સર એ તો એમ કે સ્ટુડન્ટ ઓકે હશે કઈ, આઈ ડોન્ટ નો. તમે શું કહેવા માંગો છો અત્યારે બી નથી સમજી શક્યો પૂજાબેન. ઓકે, ચાલો વધીએ આગળ. બે વાર્ષિક સાધારણ સભા વચ્ચે ખાલી જગ્યા માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ. શું કહે છે ભાઈ આપણને? કે બે વાર્ષિક સાધારણ સભાઓ વચ્ચે ખાલી જગ્યા માસ એટલે ખાલી જગ્યા સમયથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ. આપણી બેચ છે એપ્લિકેશનમાં, આવી જજો, મસ્ત કન્ટેન્ટ વાળી છે, એની ચર્ચા કરશું. 15 માસ, 12 માસ, 18 માસ કે 10 માસ? માસનો મતલબ થાય મહિના. આઈડિયા હશે. શું આવશે રાઈટ આન્સર? તો ભાઈ બે સાધારણ સભા વચ્ચે 15 માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ. ઓકે, ચાલો વધીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તાનો અંત આવે છે? શું કહે છે ભાઈ? કે લિક્વિડેટરનો અંત થતા કોની સત્તાનો અંત આવે છે? ઓકે, બટ એક વસ્તુને ખાસ ધ્યાન રાખજો, બધું જ યુટ્યુબ પર કોઈ બી તમને ફ્રી નહીં ભણાવી, ટોટલી બધું તો કોઈ જ નહીં. ઓકે, ચાલો તો શું આવશે અહીંયા? લિક્વિડેટરની નિમણૂક થતા સંચાલક મંડળ, મેનેજર, જનરલ મેનેજર, આ બધાની સત્તાનો શું આવે છે? અંત આવે છે. તમારે કઈ રીતે લખવાનું? લિક્વિડેટરની નિમણૂક થતા સંચાલક મંડળ, મેનેજર અને જનરલ મેનેજરની જે સત્તા છે તેનો શું આવે છે મિત્રો? અંત આવે છે. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? સેબીનું મુખ્યાલય દિલ્હીમાં આવેલ છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. શાની વાત કરી છે મિત્રો આપણે? કે સેબીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. આ વિધાન સાચું છે કે ખોટું તે તમારે જણાવવાનું છે. અંતે જો કે આપણે હાલ જ ચર્ચા કરી હતી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. તો આ વિધાન તમારું કેવું થશે મિત્રો? ખોટું થશે. ઓકે, ચલો તો મિત્રો આ હતા આપણા આજ સુધીના ક્વેશ્ચન્સ. કોઈને કઈ હવે કન્ફ્યુઝન હોય કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે અહીંયાથી પૂછી શકો છો. એના પછી આપણે આપણો લેક્ચર છે એની સમાપ્તિ કરીએ. એના પહેલા આપણે એઆઈ ની આપણે એક બેચ છે ચાલુ કરી રહ્યા છે. મદદનીશ કેળવણી નિરીક્ષક વિભાગ 1 અને વિભાગ 2 ના તમામ વિષયોની સંપૂર્ણ તૈયારી કરાવવાની છે. લાઈવ બેચ રહેશે. એડમિશન શરૂ થઈ ચૂકેલા છે. બેચનું ફીસ શું છે? 7,999. ક્યાં સુધી? 31 સુધી એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટેની ફીસ. પ્રોમો કોડ યુઝ કરો બુકબર્ડ 50. ગેરંટેડ બેચ છે, મની બેક બેચ છે. 50% ફીસ છે મિત્રો. તમને શું મળશે? રિટર્ન મળશે. જો બઢતી પરીક્ષામાં એસએસસી માં પાસ ન થાય, જો સીધી ભરતી પરીક્ષામાં પ્રિલિમ પાસ ન થાય તો ઓકે, એડમિશન સાથે ફ્રી. એડમિશન માટે સંપર્ક કરો. ચાલો, અને આ કોર્સની વિશેષતા શું રહેશે? તો એ ભરતી માટે યોજાનાર ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા અનુરૂપ અભ્યાસક્રમ રહેશે. ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષા મુજબ તૈયારી આ માળખું જાહેર થવાનું બાકી છે. હાલ રેગ્યુલર પ્રેક્ટિસ ટેસ્ટો રહેશે. દરેક વિષય લાઈવ લેક્ચર્સમાં મિત્રો લેવામાં આવશે. આની શું રહેલી છે? આપણી વિશેષતાઓ રહેલી છે. ઓકે, ચાલો એના પછી આપણી એપ્લિકેશન વિશેની વાત કરવામાં આવેલી છે. 6 વાગ્યાનો હોય છે. શું તમે 6 વાગ્યે રાખ્યો છે? તો ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન છે. આ બતાવી દેશો. તમારે જ્ઞાન લાઈવમાં લેક્ચર 6 વાગ્યાનો હોય છે અને તમે પણ 6 વાગ્યે રાખ્યો છે. ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન છે. એકચ્યુઅલી આપણો જે ટાઈમિંગ છે 6 વાગ્યાનો જ રહેશે. કેયુરભાઈ, કેશોરભાઈ, શું રહેશે? 6 વાગ્યાનો. એમાં કોઈ બી પ્રકારનો ચેન્જીસ છે મિત્રો હવે નહીં આવી શકે, કારણ કે આપણે પણ ઘણી બધી સોચી સમજી વિચારીને જ આ જે ટાઈમ છે આ ટાઈમ એ આપણે નક્કી કર્યો હતો. રાઈટ?
એકાદ 2 દિવસ મે બી ઇટ્સ પોસિબલ કે તમારા મોર્નિંગના લેક્ચર છે સેટ થઈ શકે છે, કે મોર્નિંગમાં લેક્ચર્સ આવી શકે છે, એ હું બહાર છું એના હિસાબે. બાકી આપણો જે ટાઈમિંગ છે એ સાંજે 6 થી 8નો જ રહેવાનો. ઓકે, ચલો બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. બાકી ટાઈમિંગ તો આપણો આ જ રહેશે હાલમાં. અત્યાર સુધી તો આ જ ટાઈમિંગ ડિસાઇડ થયેલો છે. ધેન કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કહો, નહીં તો પછી આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે કાલે ફરીથી 4 વાગે ભેગા થઈશું. ઓકે, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. સર પ્રિલિમ્સનું રિઝલ્ટ ક્યારે આવશે? તો પ્રિલિમ્સનું રિઝલ્ટ તમારી આઈ થિંક ઓગસ્ટ એન્ડમાં દેખાય છે. ઓકે, આવવાના ચાન્સીસ છે. ચલો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.